નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ। સુરતમાં આવેલ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે। વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગર્લ્સ હોસ્ટેલની બાજુની જગ્યા નવરાત્રી માટે યશવી ફાઉન્ડેશનને ભાડે આપવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે। યુનિવર્સિટીમાં ગર્લ્સ હોસ્ટેલની બાજુમાં આવેલી મોકાની 1,80,000 ચોરસ મીટરની જગ્યા માત્ર 62 લાખમાં નવરાત્રી માટે ભાડે આપવામાં આવી હતી। શિક્ષણ માટેની જગ્યા નવરાત્રી માટે યુનિવર્સિટીના કુલપતિ દ્વારા ભાડે આપી દેવાતા વિવાદ સર્જાયો છે। મહત્વનું છે કે પાલિકાથી લઈ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ટેન્ડર પ્રક્રિયાથી જગ્યા ભાડે આપવામાં આવે છે, પરંતુ યુનિવર્સિટી દ્વારા સોનાની લગડી જેવી જગ્યા કોડીની કિંમતમાં બંધ બારને ભાડે આપી દીધી હતી। નર્મદ યુનિવર્સિટી દ્વારા સરકારે બનાવેલા કોમન યુનિવર્સિટી એક્ટની આડમાં ગ્રાઉન્ડ ભાડે આપવાનો સમગ્ર ખેલ બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં પાર પડ્યો હોવાનું સામે આવ્યું હતું। સરકાર દ્વારા બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકના એજન્ડા અને મિનિટ્સને સિક્રેટની વ્યાખ્યામાં સમાવેશ કરાયો છે, જેને કારણે યુનિવર્સિટી સત્તાધીશોએ બારોબાર બંધ બારને યોજાયેલી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં જમીન ભાડે આપવાનો એજન્ડા મૂકી યશવી ફાઉન્ડેશનને જગ્યા ભાડે આપવા અંગેની એસઓપી બનાવી કોઈને પણ ગંધ ના આવે એવી રીતે મંજૂરી આપી દીધી હતી। પરંતુ સત્ય હંમેશા વહેલું મોડું બહાર આવતું જ હોય છે। ત્યારે આ સમગ્ર મામલો જાહેર થતા કોંગ્રેસ દ્વારા યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। તો આવો જાણીએ આ બાબતે કોંગ્રેસના હોદ્દેદારો શું કહી રહ્યા છે। સુરતમાં યુનિવર્સિટી દ્વારા જે પ્રકારે એક સંસ્થાને નવરાત્રી માટે જગ્યા ભાડે આપવામાં આવેલી છે, તેને લઈ સુરત શહેરમાં વિવાદ સર્જાયો છે। તો આજે કોંગ્રેસ દ્વારા આ પ્રકરણને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। આપણે જાણીએ કે શું છે સમગ્ર મામલો અને કેવી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। આજે વિરોધ પ્રદર્શન કયા પ્રકારનું? વિપુલ ઉદ્ધાવાલા, સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ। આજે અમે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પર અમારી પાસે ગઈકાલે 2 દિવસ પહેલા કેટલાક વિદ્યાર્થીઓ આવ્યા હતા અને તેઓએ અમને કીધું કે અમારા શાસકો, અમારા યુનિવર્સિટીના મુખ્ય અધિકારીઓ યુનિવર્સિટીની જમીન ગરબા માટે ભાડે આપવા જઈ રહ્યા છે અને અમારી હોસ્ટેલ છે, અમને બહુ તકલીફ પડશે પરીક્ષામાં ને એવું। ત્યાર પછી અમે લોકોએ તપાસ કરતા વીસી ના ગઈકાલનું નિવેદન છે કે યુનિવર્સિટીને ગ્રાન્ટ મળે છે એ પૂરતી નથી અને એ ભાડે આપવાથી આ વિદ્યાર્થીઓનું ભલું થાય। તો ભલું કરવા માટે સુરત શહેર કોંગ્રેસ રેડી છે। અમારા હરીશભાઈ સૂર્યવંશી એમની ઓફિસ ભાડે રાખવા માટે તૈયાર છે, એમની કિંમતે વહેલા પહેલા ડોરની એમની કિંમતે એમનો બંગલો રાખવા માટે અમારા અશોક કોઠારી રેડી છે અને જે પણ વિદ્યાર્થીઓ માટે કરવાના અમારા કોંગ્રેસના આગેવાનો રેડી છે કે જે ભાડે આપવું હોય તો સુરત શહેરના તમામ ઉદ્યોગ નગર શેઠો એમને ભાડે લીધા વગર આપવા તૈયાર છે। ત્યારે આવા ઉદ્યોગપતિઓને સાથે ષડયંત્ર કરવામાં આવ્યું હતું કે આપણી આસ્થાનું પ્રતીક નવરાત્રા ગરબા, એના કારણે આપણે આ જમીન ભાડે લઈએ ને પછી કાયમ માટે એના ઉપર કબજો કરી લઈએ, એટલે આ જગ્યા આપણી એવી રીતે સુરત શહેરની બધી જગ્યાઓ કબજો કરો, સરકારી જગ્યા, મ્યુનિસિપાલિટીની જગ્યા કબજો કરવા માટેની આ ષડયંત્ર ચાલી રહ્યું છે મોટા પ્રમાણમાં। આ ષડયંત્ર અમારી પાસે એક પછી એક ખુલી રહ્યા છે અને આ ષડયંત્રની જે રીતે અમે વિગત બહાર પાડી એના બીજા દિવસે 24 કલાકની અંદર એમને અમારા મેસેજ પડતાની સાથે 24 કલાકમાં આ ઠરાવ રદ કરવો પડ્યો, કારણ કે એમને ખબર છે કે આ કોંગ્રેસ મારી પાસે આવશે તો મારી શું હાલત થશે। એમને દલાલી કરી છે, એને આખા જીવનનું જે શિક્ષણની અંદર એમને આપ્યું છે એ શિક્ષણનું એમને આજે અપમાન કરીને પોતાને દલાલ સાબિત કરી દીધો છે આ કેન ચાવડા સાહેબે। જી, આપણી સાથે બીજા પણ કોંગ્રેસના હોદ્દેદારો છે, તેમની પાસેથી પણ જાણીએ કે આ કેટલું યોગ્ય છે અને કેવી રીતે વિદ્યાર્થીઓના જે શિક્ષણ સાથે અહીં જે પ્રકારે ભાડે આપવામાં આવેલું છે તે કેટલું યોગ્ય કહી શકાય। હરીશભાઈ સૂર્યવંશી, સુરત શહેર કોંગ્રેસ સિનિયર આગેવાન છું। આજે અમારા વીર નર્મદ યુનિવર્સિટી પર દેખાવો એટલા માટે કરવો પડ્યો છે કે ખરેખર આ ભારતીય જનતા પાર્ટી શિક્ષણને વેપારીકરણ બનાવી દીધું છે અને સાથે સાથે જે નવરાત્રી ઉત્સવ માટે જે એક ખાલી કહેવાનું બહાનું છે કે એ બાને ભાડે આપે, પણ ખરેખર કાયમ માટે કબજો જમાઈને આ સરકાર તેઓને સંસ્થાઓને જમીન પધરાવી દેવા માંગે છે અને આ જે યુનિવર્સિટીની સ્થાપના કોંગ્રેસના શાસન વખત થઈ હતી, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો, દક્ષિણ ગુજરાતના લોકો ભણી શકે તેના માટેની આ કરેલી હતી, પણ આ આયોજન ખાલી માત્ર કાગળ ઉપર બતાવવા માટે અને ઓછા
ભાવમાં ભાડા આપી દેવા માટે તૈયાર છે. મારે એ કહેવું છે કે એમણે જેટલામાં ભાડા આપ્યું છે એની 3 ગણું ભાડું હું આપવા માટે તૈયાર છું. કોંગ્રેસ પાર્ટી આપવા માટે તૈયાર છે. આપો ભાડે અમને કેમ નથી આપતા? કારણ કે સાંસદો અને ધારાસભ્યો બધા મળી ગયેલા છે અને આ કોઈ બી પ્રકારે હેમ પ્રકારે પહેલા એક શરૂઆત કરી છે કે પહેલા ભાડે આપીએ અને પછી ભાડે આપ્યા પછી અમે કબજા માટે વેચાણ માટે પ્રજેજી કરીએ. પણ વિદ્યાર્થીઓનું હનન થઈ રહેલું છે એ વિદ્યાર્થીઓનું હનન અમે કોઈ પણ સંજોગમાં ચલાવીશું નહીં. એના માટે જે કંઈ બી કરવું પડે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવા પડે તો અમે એમાં ખખડાવીશું. જી, જે પ્રકારે આપણે અહીં કોંગ્રેસના જે હોદ્દેદારો સાથે વાત કરી, તેઓ જણાવ્યું છે કે આ જે પ્રકારે વીસી દ્વારા જે જગ્યા ભાડે આપવામાં આવેલી છે તે અયોગ્ય છે અને વહેલી તકે આ જે છે તે જેના કારણે વીસી પર કાર્યવાહી કરવામાં આવે એવી પણ જે આ કોંગ્રેસના આગેવાનો દ્વારા માંગ કરવામાં આવેલી છે. તો અહીં જે પ્રકારે જોઈ શકાય છે કે કોંગ્રેસના જે તમામ જે પ્રમુખ છે, જેટલા પણ હોદ્દેદારો છે તેઓ દ્વારા યુનિવર્સિટીના ગેટની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. યુનિવર્સિટીમાં સોનાની લગડી જેવી જગ્યા કોડીના ભાવે ભાડે આપી દેવાતા વિવાદ સર્જાયો હતો. કોંગ્રેસ દ્વારા આ બાબતે યુનિવર્સિટીના ગેટ બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જમીન ભાડે આપવા બાબતે ભારે વિવાદ સર્જાતા આખરે યુનિવર્સિટી દ્વારા હાલ આ ઠરાવ રદ કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ આ બાબતે યુનિવર્સિટીના સચિવ શું કહે છે. ડોક્ટર રમેશદાન ગઢવી, કુલ સચિવ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય સુરત. હાલમાં જ જે યુનિવર્સિટીનું જે મેદાન છે ભાડે આપવામાં આવ્યું હતું, એ ભાડે આપવાની જે પ્રક્રિયા હતી એ પણ આપણા વિશ્વવિદ્યાલયના જે કંઈ સત્તામંડળો છે એ સત્તામંડળોના ઠરાવ્યા અનુસાર અને એક સમિતિ બનાવવામાં આવી હતી. સમિતિના ઠરાવ્યા અનુસાર કાર્યવાહી કરવામાં આવી હતી અને તમામ સત્તામંડળોમાંથી એ મંજૂર કરીને આપણે એને આપવામાં આવ્યું હતું. પરંતુ અમને લાગ્યું કે આમાં કંઈ વિવાદ થઈ શકે એવું છે, કંઈ ક્ષતિ થઈ એવું ધ્યાનમાં આવતા હાલમાં જે આપણો સત્તામંડળનો જે ઠરાવ છે એ ઠરાવને આદરણીય કુલપતિ ડૉક્ટર કિશોરસિંહ ચાવડા સરને જે સ્ટેચ્યુટરી જે કંઈ પાવર છે, જે જોગવાઈઓ છે, ધારાકીય જોગવાઈઓ છે, એ જોગવાઈઓ અન્વયે હાલમાં એ ઠરાવને એબેન્સમાં મૂકવામાં આવ્યો છે. એબેન્સમાં એટલે હાલ એ ઠરાવ મોકૂફ, બંધ હાલતમાં, એ પ્રકારનો આપણે શબ્દ પ્રયોગ કરી શકીએ. એટલે હાલમાં એ ઠરાવને બંધ હાલતની સ્થિતિમાં એબેન્સમાં મૂકવામાં આવ્યો છે અને હાલમાં જે એજન્સીને જે કામ અમે આપ્યું હતું એ કામનો ઓર્ડર પણ અમે તાત્કાલિક અસરથી રદ કરી દીધો છે અને હાલમાં સંપૂર્ણ બાબતે પુનઃ વિચારણા માટે યુનિવર્સિટીના સત્તામંડળોમાં રજૂ કરવામાં આવશે અને જે કંઈ સત્તામંડળોના સક્ષમ સત્તામંડળોના જે કંઈ ઠરાવ થશે એ ઠરાવ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. જે સર, ઘણા બધા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જે રીતે વાત કરવામાં આવે તો જે ગ્રાઉન્ડ કે કોઈ પણ વસ્તુ જ્યારે આપણે ભાડે ચડાવવાની હોય છે એને એક ટેન્ડર પ્રક્રિયા હોય છે. સરકારની આ પોલિસી છે. તો આ વિધાઉટ ટેન્ડર પોલિસી ભાડેથી ચડાવવામાં આવી હતી, શું છે? વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયના વિવિધ સત્તામંડળો હોય છે અને વિવિધ જે કંઈ સમિતિઓ હોય છે એ સમિતિ બનાવવામાં આવી હતી સદર બાબતે અને સમિતિના જે કંઈ એના ઠરાવો હતા એ સક્ષમ સત્તામંડળમાં મૂકવામાં આવ્યા હતા. એટલે બાંધકામ સમિતિ છે, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ છે, યુનિવર્સિટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટ છે, એ સત્તામંડળોમાં રજૂ કરવામાં આવ્યું હતું અને સત્તામંડળોના જે કંઈ ઠરાવો થયા હતા એ ઠરાવ અનુસાર કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. જી સર, જીઆર ની વાત કરવામાં આવે તો આવો કોઈ જીઆર છે ખરો કે જે કેમ્પસ છે, ગ્રાઉન્ડ છે, ભાડેથી આપી શકાય? જે હોલ છે, હોલ તો ભાડેથી આપવામાં આવે છે, પણ આ જે કેમ્પસ કે ગ્રાઉન્ડ જે છે ભાડેથી આપી શકાય એવો કોઈ જીઆર છે તમારી જોડે? વિશ્વવિદ્યાલય ખાતે હાલમાં અમારો કન્વેન્શન હોલ છે, જે અમે અમારી એસઓપી છે એ એસઓપીના ઠરાવ અનુસાર અમે ભાડેથી આપીએ છીએ. વિશ્વવિદ્યાલયના અન્ય આ પ્રકારના હોલને પણ જે વિશ્વવિદ્યાલયની અવેલેબલ એસઓપી છે એ એસઓપી અનુસાર, એ ઠરાવ અનુસાર એ ભાડે આપવામાં આવતા હોય છે. અમારી પાસે એક સુવિધા કેન્દ્ર પણ છે જેમાં વિવિધ દુકાનો છે. એ દુકાનોને પણ જે તે સમયે અમે બેંક છે કે અન્ય કોઈ ગ્રોસરી છે કે જે કંઈ જરૂરી સામાન છે વિદ્યાર્થીઓ માટે એને અમે એ પ્રકારે ભાડે આપવામાં આવ્યો હતો. સદર બાબતની અંદર એક સમિતિ બનાવવામાં આવી હતી અને સમિતિના ઠરાવ વિવિધ સક્ષમ સત્તામંડળમાં રજૂ કરવામાં આવ્યા હતા. એ પછી એક્ઝિક્યુટિવ કાઉન્સિલ છે, બોર્ડ ઓફ મેનેજમેન્ટ છે અને BWC એટલે કે બિલ્ડિંગ એન્ડ વર્ક્સ કમિટી, એ જે કંઈ સત્તામંડળો છે સત્તામંડળોના ઠરાવ અનુસાર આ બાબતમાં કાર્યવાહી કરવામાં આવી. જી સર, સરકાર દ્વારા કોઈ જીઆર છે ખરો કે તમે કેમ્પસ જે છે એ ભાડેથી, કેમ કે આજ લગીનો આ પ્રથમ કિસ્સો સામે આવ્યો છે કે જે રીતે ગ્રાઉન્ડ જે છે ભાડેથી આપવામાં આવ્યું? ભૂતકાળમાં પણ આપવામાં આવ્યું હતું પણ એ સમગ્ર પોલિસીને એક વખત પુનઃ વિચારણા કરીને રદ કરી દેવામાં આવી હતી અને હાલમાં પણ જે આ પ્રકારે જે કરવામાં આવી છે
એને પણ અમે સમગ્ર બાબતે હાલમાં પુનઃ વિચારણા માટે રજૂ કરેલું છે અને સક્ષમ સત્તામંડળમાં રજૂ કરવામાં આવશે અને જે કંઈ ઠરાવો થશે એ ઠરાવ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. જે સર આટલી મોટી જગ્યા જે જમીન છે એ કરોડોના ભાડેથી ચડાવવામાં આવતી હોય છે ત્યારે 62 લાખમાં જ માત્ર આપી દેવામાં આવી હતી. શું છે? એ જે ભાડું છે, રેન્ટ છે, એ એક સમિતિ બનાવવામાં આવી હતી અને સમિતિના જે કંઈ ઠરાવો છે એ યુનિવર્સિટીના સક્ષમ સત્તામંડળમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટની અંદર મૂકવામાં આવ્યું હતું અને સક્ષમ સત્તામંડળના ઠરાવ અનુસાર કાર્યવાહી કરવામાં આવી. સાહેબ ભવિષ્યમાં બી આ જે જમીન છે એ ભાડેથી આપવામાં આવશે. હાલમાં તો અત્યારે અમે એના પર પૂર્ણ વિરામ મુકાઈ જાય એટલા માટે થઈને એક વિવાદ નહીં થાય એટલા માટે થઈને અમે સમગ્ર બાબતને હાલમાં અમે અત્યારે પૂર્ણ વિરામ મૂકીને હાલમાં ઓર્ડર રદ કરેલો છે અને સમગ્ર બાબતને પુનઃ વિચારણા કરવા માટે જે કંઈ સક્ષમ સત્તામંડળો છે એ સક્ષમ સત્તામંડળોમાં ઠરાવ મૂકવામાં આવશે, રજૂ કરવામાં આવશે અને સત્તામંડળના જે કંઈ ઠરાવ થશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. એસપી ફાઉન્ડેશન જે છે એના દ્વારા ચેક આપવામાં આવ્યો હતો, એ ચેકની જે પ્રક્રિયા છે પૂર્ણ થઈ ગઈ છે રદ કરવાની. જે કંઈ જો હાલમાં અત્યારે અમારે રદ કરવાનો અમે એમને ઓર્ડર પાઠવી દીધેલો છે, જે પાર્ટી છે એમને અમે ઓર્ડર રદ કરવાનો ઈમેલથી પણ મોકલી આપ્યો છે અને સમગ્ર મામલે હાલમાં સમગ્ર બાબતને રેઝોલ્યુશન્સ ઇન એબેન્સ એટલે કે હાલમાં બંધ સ્થિતિની અંદર આ સમગ્ર મામલો અમે મૂકી દીધેલો છે. એટલે એબેન્સની સ્થિતિ હાલમાં છે અને એબેન્સની સ્થિતિ ત્યારે જ ઉઠશે જ્યારે કંઈ સક્ષમ સત્તામંડળો એબેન્સ બાબતે કે રેઝોલ્યુશન્સ બાબતે કંઈ યોગ્ય નિર્ણય કરશે ત્યારે જ એબેન્સ ઉઠશે. હાલમાં જે આપણા કુલપતિ છે એમને ધારાકીય જોગવાઈની અંદર કોઈ પણ સત્તામંડળનો ઠરાવ હોય છે તો એ ઠરાવને એબેન્સમાં મૂકવાની સત્તા હોય છે અને હાલમાં આપણે આ ઠરાવને એબેન્સમાં મૂક્યો છે અને તદનુસાર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાહેબ આ ઠરાવ જે છે એ ઠરાવનો વિરોધ થયો છે તમારા ધ્યાને ક્યારે? હું ગઈકાલે તો બહારગામ હતો એટલે કામમાંથી હતો એટલે આજે જ હું કાર્યાલય જોઈન્ટ કરી છે, પરંતુ મને સોશિયલ મીડિયાના માધ્યમથી બાકીથી પણ ધ્યાનમાં આવ્યું છે અને અમારા સક્ષમ સત્તામંડળની અંદર પણ અમે આ બાબત રજૂ કરીશું.